तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो ની અંદર। तो आज गाइस આપણે જોરદાર એક લિરિક્સ વાળું ગુજરાતી સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છે, બરાબર છે। આગળ તમને ડેમો ડ્રેસ બતાવીશ, તે ડ્રેસ બનાવતા આપણે આજે શીખવાડવાનું છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે, તેમ નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા सीखी सको। तो गाइस वीडियो ने स्टार्ट करता डेमो स्टेटस આપણે જોઈ લઈએ, બરાબર છે। પછી આપણે જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। म्यूजिक गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે, બરાબર છે। તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને તમારે ઇમ્પોર્ટ કરીને આ રીતે ઓપન કરવાનું છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને અંદર લિરિક્સો જોવા મળશે, બરાબર છે, અને પ્લસ તમને અંદર સોંગ પણ જોવા મળી જશે। તો હવે તમારે અહીંથી જે આપણા લિરિક્સો પૂરા થાય છે ત્યાં આગળ મેં એક બીટમાર્ક આપ્યો છે, તમારે આગળ તરફ આતુરવાનું છે। આગળ તરફ આવ્યા બાદ તમે જોઈ શકો છો આ હું રાઉન્ડ કરું છું, ત્યાં આગળ તમારે આતુરવાનું છે, બરાબર છે। તે બીટમાર્ક પર આવીને તમારે જે પ્લસ વાળો આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં હું આપી દઈશ, આ ટેલિગ્રામ ગ્રુપની જે લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। તો હવે આ જે ફોટો છે ત્યારે તમારે ઉપરના થ્રી પર ક્લિક કરીને ફોટાને ફિલ ટુ કમ્પોઝર પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનું છે। તમે જોઈ શકો છો કે આ પ્રકારે, બરાબર છે। ફોટો આપણો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે જે ફોટાની લેન્થ છે એ તમારે મ્યુઝિકના એન્ડ સુધી કરી નાખવાની છે। તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે આપણે ફોટાની જે લેન્થ છે એ મ્યુઝિકના એન્ડ સુધી કરી દઈશું। હવે જે ફોટો છે તેની પર તમારે હોલ્ડ કરીને આ જે ફોટો છે એને તમારે નીચે તરફ લાવીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે કમ્પ્લીટલી મૂકી દેવાનો રહેશે, બરાબર છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપ કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરીને, જો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ગાઈસ અહીંયાથી આપણે જે વિડીયો છે આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।